આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા લગભગ છેલ્લા 32-33 દિવસથી આપણે એમના ગુણોનું સંકીર્તન કરીએ છીએ. બહુ વિશિષ્ટ અને વિરલ વિભૂતિ. આટલા ઓછા સમયગાળામાં 55 વર્ષ જેવા સમયગાળામાં પૂજ્યશ્રીએ જીન શાસનના અતિ દુષ્કર અને મુશ્કેલ કહી શકાય એવા ક્ષેત્ર યોગ, ધ્યાન, આ બંને ક્ષેત્રોને ફક્ત સ્પર્શ્યા એવું નહીં, એ સ્પર્શ્યા પછી એમને અનુભવ્યા અને આત્મસાત કર્યા. એટલી હદ સુધીના આત્મસાત કરી શક્યા કે તેઓ એ ક્ષેત્રનો નિતાંત એકદમ સાંગોપાંગ વિનિયોગ કરી શકે બીજા સાથે. સાહેબની યોગ પ્રત્યેની દ્રષ્ટિ, ધ્યાન માટેની સાહેબની તાલાવેલી કેવી ગજબ હશે. એમના અંતિમ સમયમાં જ્યારે તેઓ તારંગા હતા ત્યારે તારંગાની કેટલીક ગુફાઓ સાવ અજાણી, એ ગુફાઓ ગોતવા અને શોધવા માટે સાહેબે સ્થિરતા વધારી. આપણે એમના ચરિત્રમાં પણ જોયું હતું કે સાહેબનો શરૂઆતનો જે ફેઝ હતો એ ફેઝની અંદર સાહેબે અનેક આવા તીર્થો અને એની ગુફાઓ, તળાજા, ઈડર, આ બધામાં સાહેબે બહુ મોટો રસ દાખવ્યો હતો કે સાવ અજાણી ગુફાઓમાં અંદર સાધના કરવા જવું છે. અસંગવાળી જે એમની વૃત્તિ હતી કે લોકોના સંગથી સંપૂર્ણપણે વિખૂટા પડી જવું અને જાતની અંદર એટલા બધા ગરકાવ થઈ જવું કે જેના કારણે શરીરની અંદર જે આત્મા છે એને ફક્ત અનુભવી શકે એમ નહીં, એમને જાણે સાક્ષાત જોઈ શકે. શરીરના એક એક પોલાણ, એ દરેક પોલાણમાંથી રસ્તા કાઢી કાઢી અને વાયુ વગેરે દ્વારા જે આખી સાધના એમણે કરી, શરીરની આરપાર ઉતરી જવાની, અકલ્પનીય લાગે આપણને એવી સાધના. તારંગાની ગુફાઓમાં સાહેબ આ રીતનું એકાંત શોધતા હતા અને એવામાં જ બરફ પડ્યો, બહુ સખત બરફ પડ્યો. બહુ રેયરલી સાંભળવા મળતી આ ઘટના. અને આ બરફ પડવાના કારણે એમના શરીરમાં જે શરદી ઘૂસી ગઈ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ન નીકળી શકી. અને કદાચ એમ કહી શકીએ કે એ શરદીના કારણે એમનું શરીર એવું ફ્રીઝ થઈ ગયું કે પછી એ શરીર આ વ્યાધિમાંથી ક્યારેય બહાર જ ન નીકળી શક્યું. અને તેમ છતાં સાહેબને ધ્યાન એ એમના છેલ્લા શ્વાસ સુધી ઉપકારી લાગ્યું. આવું જેમનું મનોબળ હોય, આવી જેમની લગની હોય પોતાના ગમતા ક્ષેત્રો માટેની, એ ગુરુ ભગવાન દ્વારા જ્યારે માર્ગ અપાય ત્યારે એ માર્ગ ઉપર આંખ બંધ કરીને ચાલવું એ પરમ કર્તવ્ય લાગે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, આપણી આગવી પરંપરા. દરેકે દરેક વચનની કસોટી ન કરાય. વચન બોલનાર કોણ છે એની એકવાર કસોટી કરી લેવાય. એ કસોટીમાંથી પાર ઉતરે એટલે હવે એના દરેક વચન સ્વીકાર્ય અને શ્રદ્ધેય બને. પૂજ્યશ્રીની ધ્યાનની બાબતની ઊંડાણની જે એક આખી તાલાવેલી હતી, ચીકણાઈ હતી, ગમે તેમ કરીને આગમના દરેક વસ્તુઓના ગર્ભિત રહસ્ય સુધી પહોંચવું, અનુભવવું, કમાલ લાગે આપણને. આવા આ મહાપુરુષ એમના કાળધર્મ પછી અનેક જગ્યાઓથી તાર વગેરે આવ્યો, અનેક જગ્યાએથી. અને લોકોએ જે રીતે જે શબ્દોમાં બિરદાવ્યા
એ શબ્દો પણ અદ્ભુત. જીન શાસનનો કોહિનૂર ગયો, આવા પણ તારે આવ્યા. ક્યાંક કેટલાક મહાપુરુષો, વલ્લભશ્રી મહારાજ સાહેબ આદિએ એવો પણ સંદેશ મોકલાવડાવ્યો કે આજે આ જગત અને યોગનું ક્ષેત્ર બંને અનાથ બન્યા. આ દર્શાવે છે કે આ ક્ષેત્રની અંદર સાહેબનું ઇનપુટ કેટલું બધું મહત્ત્વનું હશે કે સાહેબના જવા માત્રથી આ ક્ષેત્ર નોંધારું બન્યું એવી અનુભૂતિ થઈ જાય. આવા અનેક તારો આવ્યા. અનેક જગ્યાઓએ સાહેબના નિમિત્તે કેટલીય મહોત્સવોની પળો શરૂ થઈ. 28 મહોત્સવો, કેટલી જગ્યાઓએ સાહેબના નિમિત્તે સુકૃત કરવા માટેની પળો. આપણા બધાના મૃત્યુ એ શોકનું કારણ હોય છે. જ્યારે આ મહાપુરુષોનો કાળધર્મ એ શોકનું કારણ નથી બનતું. આપણને આટલા વર્ષો સુધી આવા દિવ્ય આત્માનું સાનિધ્ય પ્રાપ્ત થયું એનો આનંદ, અને હવે આ આત્મા પોતાની ઈચ્છા મુજબની ગતિઓ તરફ અગ્રેસર થશે અને શીઘ્રાતિશીઘ્ર પોતાની મુક્તિને વરસે એનો આનંદ. એટલે શોકના પ્રસંગો આપણા હોય. આ ગુરુ ભગવંતોના ગયા પાછળ વસવસો ચોક્કસ રહે. એમાંય કેશરસુરી મહારાજ સાહેબ જેવા મહાપુરુષ માટે તો અચૂક રહે. આજે 100 વર્ષની આસપાસનો સમય ગયો, પણ એક સમ ખાવા પૂરતું પણ કેશરસુરી મહારાજ સાહેબનો નાનકડો પણ પડછાયો બની શકે એવી યોગના ક્ષેત્રની અંદર એક પણ વ્યક્તિની ભૂમિકા નથી રહી. એ વાક્ય ખરેખર સત્ય હતું કે હવે એ ક્ષેત્ર જ અનાથ થઈ ગયું. આજે યોગ અને ધ્યાનના ક્ષેત્રની અંદર કેટલી નવી વ્યક્તિઓ, કેટલા એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓનું બેસિક પણ કદાચ આપણને શંકાસ્પદ લાગે, પણ છતાં એ વ્યક્તિઓ ઘૂસી રહી છે. સૂર્ય ન હોય ને ત્યારે અનેક તારલાઓ પોતાનો પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરે. આપણે જે મિસ કરીએ છીએ એ આવો સૂર્ય કે જેના તેજની અંદર બધું જ સમાઈ જાત. એમના પુસ્તકો એ એમની ઝાંખી પણ અનુભૂતિનો આસ્વાદ કરાવી શકે એવા, જેનું ડિટેલિંગ આપણે 2 દિવસથી લીધું. હવે વાત છે પૂજ્યશ્રીના સ્થાપનની. ગઈકાલે આપણે જોયું કે શત્રુંજય ગિરિરાજ ઉપર પણ પૂજ્યશ્રી બિરાજમાન થયા. એ ઘટના જરાય નાની સૂની ન કહેવાય. વાત હતી સંવત 1962ની, જ્યારે દેવ વિજયજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય ભગવાન, એ દેવ વિજયજી મહારાજ સાહેબના હસ્તે મણિ વિજયજી દાદા, મુક્તિ વિજયજી ગણી, એમની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રતિષ્ઠા થઈ હતી શેઠ મોતીસાની ટૂંકની અંદર. દાદાના દરબાર તરફ આગળ વધીએ, જમણી બાજુએ મોતીસા શેઠની ટૂંક આવે. આ મોતીસા શેઠની ટૂંકમાં જેવા દાદરા આપણે ઉપર ચડીએ અને મૂળ જીનાલી તરફ આગળ વધવાને બદલે જરાક જમણી બાજુએ જઈએ, આપણી જમણી બાજુએ, તો આપણને આ ગુરુમૂર્તિઓ સ્પષ્ટપણે સામે દેખાય. મુખ્યતયા મુક્તિ વિજયજી મહારાજ સાહેબની પ્રતિમાની સ્થાપના થઈ હતી, પણ એ થઈ હતી 1962માં. હવે વાત આવી સંવત 1988 ને 89માં, કે જ્યારે સાહેબજી કાળધર્મ પામી ગયા હતા, પણ ભાઈ મહારાજ પૂજ્ય દેવ વિજયજી મહારાજ સાહેબ એમના 2 ચાતુર્માસ પાલિતાણા ખાતે થયા. આ બંને વર્ષ ઉપધ્યાન વ્રતની ક્રિયા થઈ. બહાર ગામનો ઘણો મોટો સમુદાય યાત્રાળુઓનો એ એમને આ પ્રવચનની વાણીનો લાભ લેવા માટે આવતા. એ સમયે ઉપધ્યાનમાં બેઠેલા કેટલાક ગુરુ ભક્તોનો આગ્રહ હતો કે સાહેબ, આપણે શત્રુંજય ઉપર કોઈ દીર્ઘકાલ સુધી યાદગીરી રહે એવું એક સ્મારક બનાવવું છે.
તે વિજયજી મહારાજ સાહેબે તરત જણાવ્યું કે કમલસુરી મહારાજ સાહેબ એમની પ્રતિમા ભરાવવા જેવી છે. સાહેબનું યોગદાન જીન શાસનની અંદર અજોડ અને અમોઘ હતું. મુક્તિ વિજયજી ગણીની તો પ્રતિમા ઓલરેડી હતી જ, એટલે હવે એમનું કહેવું એવું આવ્યું કે કમલસુરી મહારાજ સાહેબની પ્રતિમા ભરાવડાવીએ. એટલે ભક્તવર્ગનો ફરીથી આગ્રહ આવ્યો કે સાહેબ હવે કમલસુરી મહારાજ સાહેબની મૂર્તિ ભરાવીએ છીએ તો સાહેબ જે એમના પડછાયાની જેમ રહ્યા અને જેમનું પોતાનું જીન શાસનમાં યોગદાન જબરદસ્ત કહી શકાય એવું પ્રચંડ હતું, એવા કેશરસુરી મહારાજ સાહેબની પ્રતિમા કેમ ન ભરાવાય? દેવીજીજી મહારાજ સાહેબે તરત કીધું કે મારા ભાઈ મહારાજ છે, એ અપેક્ષાએ કે એ રૂએ નહીં, મારા ગુરુ છે એ રૂએ પણ નહીં, પણ પરમાત્માના શાસનની અંદર એમણે જે ટકોરાબંધ કાર્ય આટલી નાની ઉંમરમાં કર્યું છે એ કાર્યને બિરદાવલી ગાવા માટે શત્રુંજયથી શ્રેષ્ઠ જગ્યા કોઈ હોઈ જ ન શકે. પછી તો શું બધાએ વધાવી લીધી આ વાતને અને તરત જ મોતીસા શેઠના ટૂંકની અંદર એ સમયના જે મુનિમજી હતા, સુશ્રાવક મોહનલાલ ગોવિંદજી, એમને વાત કરવામાં આવી કે આવી રીતે મુક્તિ વિજયજી ગણીની પ્રતિમા જો તમારે ત્યાં તો છે જ, એમાં જો તમે આટલી સરસ રીતે હા પાડી હતી, નકરો પણ નહોતો લીધો, તો આ વખતે અમારી ઈચ્છા છે કે તમે અમને આ લાભ ખાસ આપો અને ગમે તેમ કરી અને આ ગુરુ ભગવંતને અમારે ત્યાં બિરાજમાન કરવાની ઈચ્છા છે. આ વખતે એમના ભક્તવર્ગે જ શરત મૂકી હતી કે તમારે નકરો લેવો જ પડશે. ગુરુ ભગવંતોના ઉપકારો એનાથી બધા પરિચિત હતા. તરત જ શેઠના પરિવારમાંથી તરત હા આવી ગઈ અને આ કામ જે છે એ પેઇન્ટર અંબાલાલ ચુનીલાલભાઈ અને કલ્યાણજી મિસ્ત્રીને સોંપાયું. હવે આ બે મૂર્તિ ભરાવવાની વાત હતી, કમલસુરી મહારાજ અને કેશરસુરી મહારાજ. પણ આ બંને મિસ્ત્રી અને પેઇન્ટરનું કહેવું એવું કે બે મૂર્તિ માટે કમાનની દેરી બરાબર શોભશે નહીં. એટલે 3 કમાનની દેરી હોય તો આરસ પહાણથી કંઈક બનતી હોય તો સારું બી લાગે અને શોભનીય પણ બને. એટલે એક બહુ આશ્ચર્ય કદાચ અત્યારે ઉપજાવે, પણ એવો એક સરસ મજાનો નિર્ણય એ પણ લેવાયો કે કેશરસુરી મહારાજ સાહેબ, કમલસુરી મહારાજ સાહેબ આ બંનેની સાથે સ્વયંદેવ વિજયજી મહારાજ સાહેબની પણ પ્રતિમા મુકાવડાવી અને આમ 3 મૂર્તિનું ગુરુ મંદિર તૈયાર કરવું નક્કી થયું. અને એ 3 મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત 1990 માગસર સુદ 11ના દિવસે મોતીસા શેઠની ટોકમાં પીસતા જમણા હાથ ભણી આરસ પહાણની 3 કમાનની એક સરસ મજાની દેરી તૈયાર થઈ અને દેરીની અંદર આ 3 મૂર્તિઓની પધરામણી થઈ. એમાંથી કેશરસુરી મહારાજ સાહેબ એમની જે પ્રતિમા હતી એ વડાલી ગામ નિવાસી સુશ્રાવક શિવલાલભાઈ જાદવજીએ ભરાવી અને પ્રતિષ્ઠા જે છે જામનગર નિવાસી સુશ્રાવક જેઠાભાઈ કુશળચંદ અને એમના પત્ની નવલબેન એમણે ગાદી નશીન કર્યા. કમલસુરી મહારાજ સાહેબ જે છે એમની મૂર્તિ જામનગર નિવાસી સુશ્રાવક જયસિંહભાઈ જગજીવનભાઈના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રાવિકા રત્નબેન જુઠીબેને ભરાવી. ત્રીજી પ્રતિમા દેવ વિજયજી મહારાજ સાહેબની જે રત્નબેન કેશરબેને ભરાવી અને પાળિયાદ નિવાસી જીવીબેને પ્રતિષ્ઠા કરાવડાવી. આ રીતે એક અદ્ભુત પ્રસંગ પૂર્ણ થયો. પૂજ્ય કેશરસુરી મહારાજ સાહેબના જીવનની પૂર્ણાહુતિને શત્રુંજય ઉપર સ્થાન મળ્યું, જે કદાચ બહુ રેયર કહી શકાય એવી આ એક અચીવમેન્ટ, આવું એક પુણ્ય એમનું થયું. આજે આપણે આ ચરિત્રની પૂર્ણાહુતિ તરફ છીએ, પણ એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે આ દિવસોની અંદર કેશરસુરી મહારાજ સાહેબે નાનપણથી જે રીતે એમનું સ્ટ્રગલ થયું, દીક્ષા જે રીતે એમની થઈ, એ દીક્ષા પૂર્વે માતા પિતાનો જે રીતે એમનો વિયોગ થયો, એ પછી પણ
પોતે જે રીતે ટકી રહ્યા, વૈરાગ્યની ધારા તરફ વળ્યા, દીક્ષા થઈ, દીક્ષા થયા પછી કમલસુરી મહારાજ સાહેબના પડછાયાની જેમ રહ્યા અને અચાનકથી આ યોગનો માર્ગ એમના જીવનમાં પ્રવેશ્યો અને જે અથાગ પરિશ્રમ એમણે આ યોગના માર્ગને સેવવા માટે કર્યું, પછી એ તળાજા હોય, પાલીતાણા હોય કે પછી જેસલમેર વગેરે હોય, સાહેબે અનહદ પુરુષાર્થ કર્યો એમ કહેવામાં જરા પણ ઓછપ નથી. અને એટલા બધા ઊંડાણમાં ગયા. મુગટરામજીની સાથે બેસ્યા પછીથી તો જાણે એવું લાગે કે સાહેબની માટે દેવલોકમાં બિરાજેલા મહાપુરુષો પણ જાણે એમની સાથે વાત કરવા લાલાયિત હતા. આવું એક ગજબનાક ચરિત્ર, ગજબનાક વ્યક્તિત્વ આપણા વચ્ચેથી વિદાય પામ્યું. ભલે આપણી જનરેશન કદાચ એક મહાપુરુષના ઉપકારના ઓછાયા હેઠળ ડાયરેક્ટ નથી આવી, કારણ કે આ વાત લગભગ 90 વર્ષ પહેલાંની છે. પણ એ પછીથી સાહેબની પાટે ચંદ્રસુરી મહારાજ સાહેબ અને ત્યારબાદ પ્રભુચંદ્રસુરી મહારાજ સાહેબ પધાર્યા અને પ્રભુચંદ્રસુરી મહારાજ સાહેબ પછીથી હેમપ્રભસુરી મહારાજ સાહેબ પધાર્યા, જેમણે ગિરિવિહાર જેવી એક માતબર સંસ્થા, કદાચ આ સદીનું અચ્છેરું કહી શકાય એવી જે આખી સંસ્થા, એ સંસ્થાને પૂરજોશમાં એમણે એક વેગ આપ્યો. બહુ જ ટૂંકા ગાળા પૂર્વે પૂજ્ય હેમપ્રભસુરી મહારાજ સાહેબ કાળ પામ્યા. પૂજ્ય વિજ્ઞાનપ્રભસુરીશ્વરજી મહારાજ ગચ્છાધિપતિ, તેમના દ્વારા પણ આ ગિરિવિહાર આદિ અનેક ઘટનાઓ એટલી સુંદર અને સુચારુ રીતે ચાલી રહી છે કે આપણને લાગે કે કેશરસુરી મહારાજ સાહેબના આશીર્વાદો, કેશરસુરી મહારાજ સાહેબનું પુણ્ય આજે પણ એટલું જ ગૌરવવંતું અને જયવંતું છે. પૂજ્યશ્રીના મુખ્ય શિષ્યોની અંદર દેવ વિજયજી મહારાજ સાહેબ, તરુણ વિજયજી મહારાજ સાહેબ, મનહર વિજયજી મહારાજ સાહેબ, હરખ વિજયજી મહારાજ સાહેબ, શાંતિ વિજયજી મહારાજ સાહેબ, પન્યાશ્રી લાભ વિજયજી મહારાજ સાહેબ, પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, દાન વિજયજી મહારાજ સાહેબ, પન્યાશ્રી ન્યાય વિજયજી મહારાજ સાહેબ, મૃગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી દર્શન વિજયજી મહારાજ, ચંદ્ર વિજયજી મહારાજ, ધ્યાન વિજયજી મહારાજ, પ્રભાવ વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી મિત્ર વિજયજી, દર્શન વિજયજી, જ્ઞાન વિજયજી, ન્યાય વિજયજી, વલ્લભ વિજયજી અને નય વિજયજી મહારાજ સાહેબ, આટલા સાધુ ભગવંતોનો પરિવાર સાહેબનો હતો. એમના સાધ્વીજી ભગવંતના પરિવારની અંદર એમની નિષ્ઠામાં 5 મુખ્ય સમુદાય હતા. ગુલાબશ્રીજી મહારાજ સાહેબ સાધ્વીજી ભગવંત, દેવશ્રીજી સાધ્વીજી ભગવંત, ગુણશ્રીજી સાધ્વીજી ભગવંત, હરખશ્રીજી સાધ્વીજી ભગવંત અને વિજકોરશ્રીજી મહારાજ સાહેબ. એમાંથી ગુલાબશ્રીજી મહારાજ સાહેબના પરિવારમાં 67 સાધ્વીજી ભગવંતો હતા. દેવશ્રીજી મહારાજ સાહેબના પરિવારમાં 15 સાધ્વીજી ભગવંતો, ગુણશ્રીજી મહારાજ સાહેબના પરિવારની અંદર 20 જેટલા સાધ્વીજી ભગવંતો, હરખશ્રીજી મહારાજ સાહેબના 4 ઠાણા અને વિજકોરશ્રીજી મહારાજ સાહેબના 5 ઠાણા. આ રીતે વિશાળ સાધ્વીજી ભગવંતનો પરિવાર જીન શાસન માટે મૂકી અને સાહેબ વિદાય પામ્યા હતા. હું આત્મા છું, આ વાતને સાહેબે જે રીતે મૂકી એ રીતે આપણે પણ એના સ્વીકાર ભાવમાં આવીએ, આત્મ ઉન્નતિના પગથિયે ચડીએ, ધ્યાન અને યોગને ખરા અર્થમાં સમજીએ. ધ્યાનની બાબતમાં, યોગની બાબતમાં કોઈ બીજે આડે અવડે ભટકવા કરતાં એમના પુસ્તકોને જ ખરા અર્થમાં માધ્યમ અને આલંબન બનાવીએ અને આપણી તમામ ક્રિયાઓ, ધર્મક્રિયા અથવા સંસારની ક્રિયાઓમાં આત્માને કેન્દ્રમાં રાખીએ. આવું બધું જો કંઈક આપણા જીવનમાં નાનું મોટું પરિવર્તન પણ લાવી શકીએ, આપણી આરાધનાઓને પ્રાણવંતી બનાવીએ. જે જળ અને શુષ્ક ધારામાં આપણે ઘણી બધી વાર વહી જઈએ છીએ, એના કરતાં સાહેબ જે દરેક ક્રિયાને યોગ બનાવવા માટે આત્મલક્ષી ક્રિયા કરવા માટેનો આગ્રહ રાખતા, આમાં મારા આત્માનું શું, આવો વિચાર ખાસ આપણે દરેક ક્રિયાઓમાં આવે અને એમના પુસ્તકોના વાંચન દ્વારા આપણે પણ પ્રબુદ્ધ બનીએ. આપણા જીવનમાં યોગ અને ધ્યાનનો યોગ પ્રગટે
આવી કૃપા આપણે એમની પાસેથી આજે માંગીએ. એમના ચરિત્ર દરમિયાનમાં કંઈ પણ એવું લેવાઈ ગયું હોય કે જે ઇષ્ટ નથી, જે એમને યોગ્ય નથી, જે એમનું ગૌરવ નથી, આવું કંઈ પણ મન વચન કર્મથી લેવાઈ ગયું હોય, તો આજે આપણે બધાની સાક્ષીએ અને આત્મસાક્ષીએ પૂજ્ય કેશવસુરી મહારાજ સાહેબને નતમસ્તકે મિચ્છામી દુક્કડમ માંગીએ. એમના ગુણો આપણામાં પ્રગટે, એમના ગુણોનો અંશ આપણામાં પુરુષાર્થ રૂપે પ્રગટે, એવી એમની પાસે યાચના કરીએ. આજે ગુરુવાર થયો, આવતીકાલે ચોમાસી ચૌદસનો દિવસ છે. કાલે ધર્મકથાને માંગલિક રાખીએ અને ત્યારબાદ શનિવારે એક દિવસ માટે શરૂ કરવાના બદલે શનિ અને રવિ બંને દિવસ સૂત્રાર્થ રહસ્યમાં આગળ વધીએ, એ ધારાને પણ થોડી ઝડપ વેગ આપીએ. સામયિક વૈજુત્વ સૂત્ર વગેરે જે શરૂ કરવાનું છે એમાં, અને સોમવારથી એક નવા યુગ પુરુષ, એક નવા મહાપુરુષ એમને સ્પર્શવા માટે આપણે તલપાપડ બનીએ. એક પછી એક એવા યુગ પુરુષો આવી રહ્યા છે કે જેમના વિના જીન શાસનની કલ્પના કરવી પણ અશક્ય છે. એક સરસ મજાની ધારામાં આપણે લોકો જઈ રહ્યા છે કે જ્યારે તમામ સમુદાયના નાયકોને બને એટલું આપણી શક્તિ પ્રમાણે સ્પર્શવા અને ન્યાય આપવા પ્રયત્ન કરીએ છીએ. તેઓ જેવું નિષ્પક્ષ જીવન જીવીને ગયા, એવી જ નિષ્પક્ષ ધારાની અંદર આ બધા મહાપુરુષોને ઉજાગર કરવાનો આ એક યજ્ઞ છે. ઈશ્વર આ બધી વસ્તુઓમાં આપણને સૌને શક્તિ આપે એ તો ખરું જ, પણ એક યથાર્થતા આપે. આપણે ફક્ત શ્રોતા ન બનતા, આપણે આ બધા મહાપુરુષોના ગુણોના ભોગતા બનીએ, એવું આપણા જીવનમાં કંઈક પ્રગટે એવી શુભ મંગલ કામના પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સોમવારથી આપણે ફરીથી એક નવા મહાપુરુષની ધારામાં આગળ વધીએ. જૈનમ જયતી શાસન.